કે બાપુ એ ઠેસું ને ઠોકરું ખાઈને ધરાઈ જાય ને પછી ઠેબા ખાય. તો એ રીતે એને વાર્તાલા કરતો એ સ્કૂલે નહોતો ગયો. મારે બે દીકરા છે ને એ સ્કૂલે નથી ગયા. એમને કોઈ પરીક્ષા આપી નથી, કોઈ અભ્યાસક્રમને અનુસર્યા નથી, એની પાસે એ કઈ સર્ટિફિકેટ નથી. તો અમે રાહ જોઈ હતી એને કે ભગવાને જે આપ્યું છે આપણને એ કઈ રીતે પ્રગટ થાય છે જોવું. એટલી ધીરજ અમે માતા પિતા તરીકે રાખી. અને એટલે અમે અમારી કોલેજના અધ્યાપકનો જે વ્યવસાય હતો એ અમે છોડી દીધો 1982ની સાલ. પછી અમે એને જોયા કરતા હતા. અમે કોઈ અપેક્ષા નહોતા રાખતા. અમારે એને મોકળાશ આપવી હતી કે આજુબાજુના જગતને જુએ અને પોતે નક્કી કરે કે અમારે શું કરવું છે. પછી 12 વર્ષની ઉંમરે